માં ચકચારી આરટી કૌભાંડનો આરોપી ઝડપાયો છે। આવકનો નકલી દાખલો બનાવનાર દર્પણ પટેલ ઝડપાયો છે। દર્પણ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। આવકનો નકલી દાખલો બનાવી આરટીનો લાભ તેણે લીધો હતો। નરેન્દ્ર પરમાર વધુ માહિતી આપી રહ્યા છે। નરેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો? અંકિત, આમાં સમગ્ર ઘટના એવી છે કે રાઇટ ટુ એજ્યુકેશનની જે સરકારની સ્કીમ છે તેની અંદર જે આરોપી છે એ નકલી ઇન્કમ સર્ટિફિકેટ બનાવી આપતો હતો, એટલે કે તલાટીના ખોટા સહી સિક્કા કરીને પોતે નકલી સર્ટી બનાવતો હતો, જેનો ભંડાફોડ થયા બાદ છેલ્લા 1 મહિનાથી પોલીસ તેને શોધતી હતી। તેને આગોતરા જામીન માટે પણ અરજી કરી હતી, પરંતુ તેને 2 ફરિયાદ થઈ છે ત્યારે પોલીસ સમક્ષ જાતે હાજર થયો છે। હાલમાં પોલીસે 3 દિવસના રિમાન્ડ લઈને વધુ તપાસ આદરી છે। આ સમગ્ર કેસ એટલા માટે વધારે ચગ્યો હતો કે સાંસદ મનસુખ વસાવાએ મોટો આરોપ કર્યો હતો કે આરોપીને બચાવવામાં આવ્યો છે। બીજી તરફ નર્મદા પોલીસે એસઆઈટીની રચના કરીને આ કેસની તપાસ કરી રહી છે, ત્યારે હાલમાં પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવીને આરોપી દર્પણ પટેલ છે તેની સામેથી જે લેપટોપ છે, અન્ય સાધનો છે જે જપ્ત કરીને કાર્યવાહી કરી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।